અરવલ્લીના માલપુર તાલુકાના સુરજપુરા ખેડૂતોની 60 વર્ષના કબજાની જમીન ફોરેસ્ટને ફળવાતા માલપુર મામલતદારને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરાઈ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સામાજિક આગેવાન અને એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટને ખેડૂતોની 60 વર્ષના કબજાની ભોગવટાની જમીન જે વર્ષોથી ખેતી કરતા હતા તે જ જમીન તંત્ર દ્વારા માલપુર ફોરેસ્ટ વિભાગને સોંપી દેતા ચંદ્રપાલસિંહ ખાંટ સૌ ખેડૂતોના સમર્થનમાં હાજર રહી મોજે સુરજપુરના સર્વે નંબર 191, 192, 193, 194 વાળી 60 વર્ષથી વધુ સમયથી ભોગવટો ધરાવતા ખેડૂતોની જમીન ફોરેસ્ટ વિભાગને ફાળવી દેતા માલપુરના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીને ન્યાય આપવા માંગણી કરવામાં આવી। ચંદ્રપાલસિંહ ખાંટ આજે અમે માલપુર મામલતદાર કચેરી ખાતે અમારા જે ગામ સુરજપુર ગામના જે સર્વે નંબર માલપુર તાલુકાની સુરજપુર ગામના જે સર્વે નંબર છે 191, 192, 193 અને 194 વાળી જે સર્વે નંબરવાળી જે જમીનો છે એ સર્વે નંબરવાળી જમીનો ઉપર ત્યાંના જે સ્થાનિક ખેડૂતો છે જે અરજદારો છે એ લોકોનો ભોગવટો વર્ષોથી 50 થી 60 વર્ષ કરતાં વધારે સમયથી આ લોકોનો ભોગવટો છે અને સતત આ લોકો ખેતી કામ કરી અને પોતાના પરિવારનું એમના તમામ પરિવારનું એ લોકો ભરણ પોષણ કરી રહ્યા છે। પરંતુ મિત્રો દુઃખની વાત એ છે કે આ જમીન ઉપર જે સરકારી તંત્ર છે એ સરકારી તંત્રનો એમની નજર પડે છે અને આ સરકારી તંત્ર આ જે જમીન છે એ જમીનને દબાણ કરેલું છે એ પ્રકારે આ લોકો નોટિસ આપે છે। પરંતુ હકીકતમાં જોવા જઈએ તો આ જે અરજદારો છે આ જે ખાતેદારો છે એમણે સરકારશ્રીના ધારાધોરણો મુજબ એમણે દંડની પાવતીઓ પણ ભરી છે અને હાલમાં બાયડની સિવિલ કોર્ટ ખાતે આ તમામ અરજદારોના દાવા ચાલે છે। આ જે તકરારી જમીન છે ત્યાંના તમામ દાવાઓ ચાલે છે। તેમ છતાં સરકારી તંત્રને જાણે કે આ જ ગરીબ પરિવારો દેખાય છે। મિત્રો તમે જુઓ છો કે ગુજરાતમાં તમામ સ્થળે જે ગરીબ મધ્યમ વર્ગ હોય, ચાહે અમદાવાદમાં જે ઠાકોર સમાજના જે મકાનો તોડી નાખવાની વાત હોય, બનાસકાંઠામાં જે આદિવાસી સમાજના જે એમને જમીનો ખાલી કરાવવાની વાત હોય, એ તમામ જગ્યાએ આ લોકો ગરીબ મધ્યમ વર્ગ ઉપર સતત મારો કરી રહ્યા છે। આ લોકોને આમની પર્ટિક્યુલર જમીન દેખાય છે, પરંતુ અહીંના માલપુર વિસ્તારમાં જે ડુંગરાઓ છે એ ડુંગરાઓમાં સતત રાત દિવસ ખનન ચાલી રહ્યું છે। અમારું અહીંયા આગળ માલપુરથી આગળ જઈએ ભેમપુરનો ડુંગરો આખો ખોદી નાખ્યો છે। કોની પરવાનગીથી તમે આ ડુંગર ખોદી નાખ્યો છે? અહીંયા આગળ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે ત્યાં આગળ રાત દિવસ ખનન ચાલતું હોય છે। કોની રેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે? તમને માત્ર ને માત્ર આ જ પરિવાર દેખાય છે। તમને અધિકારીઓ મારી એક નમ્ર વિનંતી છે, તમારે કેટલા રૂપિયા જોઈએ છે? તમારે કેટલા રૂપિયા જોઈએ છે એટલું કહો તમે। આ લોકો લોહી પસીનો એક કરીને એમની એક એક કીટી વેચીને તમને પૈસા આપશે, પરંતુ મહેરબાની કરીને તમે એમને ટાર્ગેટ ના કરો, તમે ખોટી રીતે એમને હટાવવાનું કામ ન કરો। જો આવનારા સમયમાં ચોક્કસથી આમના જે હક અધિકારોની ચોક્કસથી ન્યાય ન મળે તો અમારે આ પરિવારોને લઈને આખા ગામમાં, આખા તાલુકામાં, આખા જિલ્લામાં ન્યાયયાત્રાઓ કાઢવી પડશે અને આગામી સમય જોરદાર આંદોલન અમારે કરવા પડશે। એ પ્રકારની હું અહીંથી આપણે તાકીદ કરું છું। મહેરબાની કરીને આ પરિવારોને તમે ન્યાય આપવાનું કામ કરજો, એટલી જ અમારી નમ્ર વિનંતી છે। અને બીજું, તમારી ગૌશાળા ભરી ગયા, 6-10 ભરી ગયા, તે વખતે બાર પ્રોગ્રામ હતો, તે વખતે 6-30 માણસો ટોળું લઈ અને ધામધમકી આપણે જેસીબીથી તોડી ટ્રેક્ટર ભરીને લઈ ગયા, એમાં 33 માણસો એને સંડોવેલા છે એવા। અને હાથે બીજું કે શિવજીનું મંદિર, જૂનું જમાનાનું શિવજી હતું, સુરપાળેશ્વર મંદિર હતું, તેઓ ગાડી આ શિવલિંગ મને કારીગરોને પણ પકડી લઈને નહીં લાયા અને કારીગરો પણ 6000 રૂપિયા રોકડા લીધા અને બાકીનો દંડ કરી 1 રાત જેલમાં રાખ્યું। ખનીજ ચોરી નથી, લાકડું કાપી નથી, મંદિરની પૂજા કરતો એ મૂર્તિએ પણ આ લોકો રાતના સમયે મૂર્તિ, લિંગ, કાચબો બધું ભરી લઈ અને એમના તાબા કરી દીધું અને મને જેલમાં કે સરકારશ્રીને જાણ કરું જેથી કરીને આ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય એ ન્યાય આપવું જોઈએ। भारत माता की जय। इंकलाब इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।